બોલો સાહેબ, કેમ કાઢવા આવ્યા છો? ટેબલ લેવા માંડો આપણો માણસ 2 મિનિટ ખમો. ટેબલ બેબલ બધું, પણ કાઢવા કેમ આવ્યા? હજી તમે કયો ઇલીગલ છે હે? કેવી રીતે આરટી નું કામ કરવું ઇલીગલ છે? ચાલો લેવા માંડો આપણો માણસ આવી ગયો. ભાઈ તમારે કાંઈ નહીં લેવાનું. ઓય એક મિનિટ ઉભા રહો. નહીં નહીં, તમારે કાંઈ નહીં લેવાનું. તમે સાઈડ પર આવી જાઓ. તમારે કાંઈ નહીં લેવાનું. સાઈડ ઉપર જ છીએ, તમારે નહીં લેવાનું. ટેબલ જાડે એમ નહીં, એક મિનિટ ઉભા રહો. આરટી નું કામ કરવું એ ગુનો છે. જાડે ભાઈ જાડે. આરટી નું કામ કરવું એ ગુનો છે. સાઈડ પર આવી જાઓ. સાંભળો, આરટી નું ભાઈ આ પકડો, આ પકડી રાખો. એક મિનિટ સાંભળો, મારો મતલબ એક મિનિટ છોડો. કામિનીબેન સાથે વાત કરો, મારી વાત થઈ ગઈ. કામિનીબેન સાથે વાત કરી લો. હે અરે કરાવું છું પણ આ મંડપને નહીં ટચ કરાય. આરટી નું કામકાજ કરવું ગુનો છે. બાળકોને શિક્ષણ અપાવવું એ ગુનો છે. બાળકોને શિક્ષણ અપાવવું એ ગુનો છે. બાળકોને શિક્ષણ અપાવવું એ ગુનો છે. એક મિનિટ. અરે ભાઈ હું એમને તમારા માણસ ને કેવું થઈ ગયું? એમ નહીં, એક મિનિટ ભાઈ, મારો મંડપ વાળો અહીંયા ઉભો છે ને, સાંભળો, મારો મંડપ વાળો ઉભો છે ને, મારો મંડપ વાળો ઉભો છે ને અહીંયા, અમે અમારા મંડપ વાળા ભાઈ કરાવી લઈશું. બોલાઈ લો બોલી. એક મિનિટ રહેવા દે ભાઈ, રહેવા દે. બોલાઈ લો, પોલીસ બોલાઈ લો. એમ નહીં, હાલો રાક્ષસો છો. આરટી નું કામ કરું, છોકરાઓને એડમિશન અપાવવું ગુનો છે. છોકરાઓને એડમિશન અપાવવું એ ગુનો છે. આમ જો પૂછવા ભાઈ ને, અને ફોન કરી ગુનો છે. તમારા છોકરાઓ સરકારી સ્કૂલમાં ભણવા જાય, છોડી દો. એક મિનિટ, તમે આ છોડી દો. અરે કેસ કરો, તમે છોડી દો. અરે ભાઈ સાંભળો, જો આરટી નું કામ કરવું ગુનો હોય ને તો તમે કહો ચાલો. છોકરાને એડમિશન અપાવવું એ ગુનો છે. બેશરમીની હદ હોય. ચાલો રોડ ઉપર આટલું બધું તમારે છે, તમને નહીં દેખાતું. પ્રાઇવેટ શાળાના બોર્ડ હટાવો નહીં. અહીંયા આરટી નો મંડપ નાખી બેઠા છે, તમને તકલીફ થાય છે. ભાજપની દલાલી કરો છો. એ તમારું કામ નથી. એ ભાઈ, એ તમારું કામ નથી. ભાજપની દલાલી કરો છો. આરટી ના ફોર્મ ભર્યામાં તમને વાંધો છે. આરટી નું કામ કરીએ ગુનો છે. આરટી નું કામ કરીએ ગુનો છે. સાંભળો, સાંભળો, એક મિનિટ, તમે એમ નહીં કરો, તમે એમ નહીં કરો. આરટી નું કામ કરીએ ગુનો છે. અરે પણ હું એમ કહું છું, સાંભળો, આરટી નું કામ કરવું એ ગુનો છે. ભાઈ એ મંડપ કરી પાડો છે. મંડપ પાડો છે ને, પણ મંડપ પાડો છે ને, એ અમારો મંડપ પાડો છે, લઈ લે. અમારો મંડપ પાડો લઈ લે. અમારો મંડપ પાડો છે ને, આ અમારો મંડપ એમને કામ કરવા દો. નહીં બોલતો. અમારો મંડપ પાડો લે છે ને. ભાજપની દલાલી કરો છો. ભાજપના દલાલ છો તમે. શું નામ છે તમારું? તમારું નામ શું છે ભાઈ? તમારું નામ શું છે? તમારું નામ શું છે? બોલો ને. તમારું નામ શું છે? આ બોલે છે, તમે દાદાગીરી કેમ કરો છો? આ દાદાગીરી તમે કરો છો. દાદાગીરી તમે કરો છો. ઇલીગલ નથી. ઇલીગલ તમે સુરતમાં ચલાવો છો. તમે જુઓ, તમારી એસએફસી ની અંદર ઇલીગલ કેટલું ચાલે છે. ગટરના ઢાંકણા ખુલ્લા હોય તો છોકરા મરી જાય છે. એ તમને નથી દેખાતું. ઇલીગલ ડ્રેનેજ કનેક્શન આપી દો છો, નથી દેખાતું. હવે આરટી નો કેમ્પ લગાવી ઇલીગલ. બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવાની વાત કરીએ ઇલીગલ. ભાજપની દલાલી છે તમારી. તમારું કામ નથી ભાઈ. બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવાનું કામ નથી. સંસ્થા છે એના માટે. બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવાનું કામ નથી.
લીગલ કરો ને તમે. તો લીગલ તો કરીએ છીએ. મંજૂરી લીધી છે. તમારા અધિકારી મંજૂરી બતાવો ને. તમારા અધિકારી પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં બીજી હોય ઓફિસે ન આવે પેલા બંગલે અમે જઈએ. કામ નહીં કરો. મંજૂરી બતાવો પહેલે. તમારા અધિકારી ઓફિસમાં ન હોય તો કોને મળવાનું? મંજૂરી કામ કરો ભાઈ. પણ મંજૂરી બાકી છે. પહેલે કામ કરો. મંજૂરી બાકી છે. પહેલે બતાવો મંજૂરી. મંજૂરી માગી કામ કરો. બરાબર છે. કામિનીબેનના ટેબલ ઉપર છે, પૂછો. મંજૂરી લાવો પછી બતાવો આવો. કામિનીબેનના ટેબલ ઉપર છે. પછી વાત કરો. મંજૂરી કામિનીબેનના ટેબલ ઉપર છે. ચાલો ભાઈ પબ્લિક ને ખાઈ ભાજપના દલાલ બનીને કામ કરો છો. તમે તમારું કામ કરો ને ભાઈ. હટાવવાનું તમારું કામ જે બંધો બેઠા પર ખાઈએ છીએ. તમારું કામ કરીએ છીએ. ભાઈ સીધી બીધી તમારે કરવાની કોઈ જરૂર નહીં. ભાજપની દલાલી રીત નથી તમે કરો છો, તમને સલાહ દો છો. અને જે દારૂ વેચતા હોય એની રીતે તમે આવી ગયા. એ ભાઈ એને ધમકી નહીં મારો. SSG જે કામ કરવાના એ કરતા નથી. તમારે રોટી જરૂર છે રોડ બનાવો તમે લોકો. અમારા પૈસા તમે વાપરો છો. અમારા વેર પૈસા કેવો પ્રાઇસ ઇલીગલ મંડપ કરીએ કે નહીં કરીએ? પણ આ આરતી નું કામ છે ભાઈ. અહીંયા બાળકોને એડમિશન અપાવવાનું કામ ચાલે છે. અમારા વેરાના પૈસા તમે નવા ડેવલપ એરિયા કરો છો ત્યાં વાપરો છો. પૈસા ડેવલપ કરો છો એ કેમ નથી લેતા તમે? ત્યાંથી પૈસા લઈને જ કરે છે આ લોકો. લઈને રોડ બનાવે છે. અમે આરતીમાં એડમિશન અપાવવાનું કામ કરીએ, દારૂ વેચીએ છીએ, અહીંયા કઈ ખોટું કરીએ છીએ. એ કરાવજો. ખોટું કામ થઈ રહ્યું છે ભાઈ. અમે ખોટું કરતા હોય કયો? કામિનીબેન એમ કહે છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં એ બીજી છે, ઓફિસે આવતા નથી, સમય કરતા નથી. તો શું કરવાનું? હવે 12 તારીખે પછી 12 તારીખે પૂરું થઈ જશે. 28 થી 12 તારીખ છે, 12 તારીખે પૂરું થઈ જશે. પછી 12 તારીખે પૂરું થઈ જાય પછી શું કરવાનું? 12 તારીખે પૂરું થાય પછી સેવાનું કામ અરે આરટીના ફોર્મ પછી આરતી ની 12 તારીખ છે. કેટલું ભર્યા? આ બધા શિક્ષણની હું અરજ કરી નથી. એ જો એસએસસી ને 12 ના છોકરા લોકોની એક્ઝામ છે ને તમે આ બગાડ કરો છો. શરમ આવી જાવ સાથે બાકી છે. છોકરા લોકોને એક્ઝામમાં પણ જમવાનું પપ્પા પડી જાય છે. આજે આ છોકરા તમે ચિંતા કરો છો? કોઈ બીજું કામ નથી. ગટરના ઢાંકણા ખુલ્લા હોય છે, ગેરકાયદેસર કનેક્શન હોય, ત્યાં તમારે નથી જવું. અને અહીંયા આરટી ના ફોર્મ ભરવા ઉભા રહીએ તો ભાજપના એજન્ટ બનીને અમારું બંધ કરવા આવ્યા. એ લોકો એક કામ કર્યું છે બીજું ચીચીયા ચાકર બની ગયા વિશે ભાજપની દલાલી કરે છે ને કરાવે છે. બંધ કરાવો છો. બાકી નહીં તો તમને તકલીફ ન થવી જોઈએ. અમે અહીંયા દારૂ નથી વેચતા, છોકરાઓના એડમિશન માટે જઈને બેઠા છીએ. છોકરાઓના મને સાંભળો, અહીંયા ગરીબ વાલી આવે છે. ચિઠ્ઠીના ચાકર છો અમે જાણીએ છીએ.